હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા તમે મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ઘણા દિવસ પછી નહીં પણ ઘણા મહિના પછી મારો વ્લોગ આવે છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અત્યારે ઉઠ્યો છું હું. અત્યારે ચા પાણી અત્યારે પીધા છે કેમ કે સવારમાં ઠંડી પડતી નીંદર ઉઠતી નથી હોતી. અને આ તમે જો રાડું પાડે છે. રાડું પાડ. જો આ નહીં. આજ છે ને મારો અથર્વ છોકરો એ 6 મહિનાનો પૂરો થઈ ગયો છે. આજે એને અનપ્રાસ કરાવવાનું છે. આજે બધી એના મમ્મી બધું કિટ્સ ને બધું કિટ્સ બધી આવતી બધી વસ્તુ લેવા શું કહેવાય એને બધું ખબર નહીં એ બધું વસ્તુ લેવા ગયા છે બજારમાં. અને આજે એને ખવડાવવાનું છે સારું અથર્વને ખવડાવવાનું છે. ઉધરસ નથી, ખોટી ઉધરસ નહીં ખાવાની. તો આજે એને જમાડવાનો છે પહેલી વાર. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આજે તમને બધું દેખાડીશ. અને અત્યારે તો એને રાખું છું બેઠો અને હું એને રમું છું અત્યારે. તો બધાને કહી દે અત્યારે ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો ઘણા દિવસ પછી વ્લોગ આવે છે મારો. કહી દે તો અથર્વ શું ઊભું થવું છે? એક જ મિનિટ હોત ને એમને ઊભો કરી દો. હાલો ઊભો થઈ ચાલો. ઉભા રહી ગયો. જો હાલ્યો જો કહી દે બધાને ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તમે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. તો ઘણા દિવસ પછી વ્લોગમાં આવે છે અથર્વ મારો અને હું પણ આવું છું અત્યારે. તો બધાએ ચેનલમાં સપોર્ટ કરજો. હવે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે, ટ્રાય કર્યું છે. ઘણી વાર કહું છું કે વ્લોગ બનાવવું પણ કંટાળો આવતો હોય છે અને બનાવતો નથી હોતો. અને આ જો તોફાન કેવા તોફાન કરે છે. તમે જો ઊંધો પડે ને એટલે બધું તમને જોઈ લો. આ બાજુ રાખ્યો હોય ને શેટીએ તો ઠેઠ આ ખૂણામાં ગયો છે ઠેઠ. એવું બધું કરતો હોય છે. નથી સર. તો એવું બધું હોય છે. તોફાન બહુ થઈ ગયો છે. હજી તો ખાલી 6 મહિના જ પૂરા થયા છે ને પણ તોય પણ બહુ તોફાન કરતો હોય છે. જોવો તમે તોફાન જોવો તમે. ચારે કોર ને બાજુ ઓછીકા રાખવા પડતા હોય છે એટલે કે પડી ન જાય. જો હાલે શું ખાસ તું? બોલ તો ખરા કાંઈક. કાનું હાલે તોફાની કાનુડો શું લાવે? જો બધી વસ્તુ લાવે છે. લાવ દેખાડો દે બધી. ખોલ અથર્વ અનપ્રાશન કિટ. ઓહો જોઈ લો તમે કેવું છે. આ બધું ડેકોરેશન કરવાનું છે આજે. જો અને 6 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે. જો 6 મંથમાં કમ્પ્લીટ થઈ ગયું છે. કેન્ડલ છે જો આ દેખાતું હોય તો તમને. આ જો રમવા માંડો. જો હમણાં બધું આ ડોળું કરી નાખશે બધું. જો અથર્વ શું લાયા? મમ્મી શું લાયા તારા માટે? મમ્મી શું લાયા તારા માટે? જોઈ રમે છે આ રીતના. જો તોડી ન નાખતો. આજે બધું ડેકોરેશન કરવાનું છે. તો ગાઈસ ત્યારે એક પાર્સલ આવી ગયું છે પાછું. ઘણા બધા પાર્સલ મંગાવ્યા એના પર મેં વ્લોગ ઉતાર્યા નથી. અને તો આમાં મેં મારું નાનું મંદિર મંગાવ્યું હતું મારી દુકાન માટે. તો ચાલો આપણે એને અનબોક્સ કરી બોક્સને. જો અમે તો પટ્ટિયા તોડી નાખી છે. તો ચાલો જોયું કેવું આવ્યું છે શું છે બધું. ચાલો આવું ફોલ્ડિંગ વાળું મંગાવ્યું છે અત્યારે. તમે જોયું એની ક્વોલિટી કેવી છે શું છે બધી. હા વસ્તુ તો સારી લાગે છે. છે બોક્સમાં. હા જો નાની ઘંટડી આવી છે નાની. તો ચાલો આને કેવી રીતના કરવાનું છે આને ફિટિંગ. આ છે કઈ રીતનું છે. ધ્યાન રાખી જવું પડે કેમ કે આ બધું ફાઈબર જેવું છે. આ બધું ભાંગી જાય. હા
જો આ થઈ ગયો આ રીતનું ઉપરનું આ રીતનું છે. હજી તો આનો ફોટો જોવો પડશે શું છે કઈ રીતના છે બરાબર લાગ્યું છે કે નથી લાગ્યું. નાના ઘંટડી આવી છે આમાં જો આ દેખાડજો આ રીતના છે જો કેવી સરસ મજાની છે. એને આમાં લગાવવાની છે. હવે પેલા આપણે મંદિર ફિટ કરી લઈએ પછી આપણે આમાં લગાવવું. થઈ ગયું. હા બધું લાગે છે. ખબર છે આ કેવી રીતના આવતું હોય. બધું કચકડા જેવું છે બધું ભાંગી જાય ને તો એક કરતા બે થાય ધ્યાન રાખવું પડે. અમે મંગાવ્યું હતું મીશોમાંથી મંગાવ્યું હતું. સસ્તું સારું છે ક્વોલિટી સારી છે ને એક નંબર. પેલા ફિટ કરી નાખવું પડશે ને પછી હવે ચાલો પેલા ફિટ કરી પછી તમને દેખાડું. તો ફાઇનલી અત્યારે થઈ ગયું છે સરસ મજાનું મંદિર ફિટ. તમે જોવો તમે દેખાડી દો કેવું છે. જો આ રીતનું મંદિર છે અને સાઈડમાં આ રીતનું દેખાય છે. તમે જો દેખાડું જો આ રીતના 4 નાની નાની મસ્ત ઘંટડી આપી છે. આ રીતના 2 પ્લેટફોર્મ આપ્યા છે. નીચે અગરબત્તી રાખવાનું છે આ રીતનું છે. તો આ મને ખાલી પડ્યું છે 100 રૂપિયામાં મીશોમાં. સરસ મજાનું છે તમે જુઓ ક્વોલિટી સારી છે વસ્તુ સારી છે અને જગ્યા પણ ઓછી રોકે. તો આ રીતનું કંઈક છે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો જરૂર. મંગાવવા જેવું સારું છે હજી સરસ મજાનું છે. જો આ રીતનો લુક છે ફાઇનલ. અને શું અહીંયા અથર્વ કાનવા જય જય કરો મંદિરને. જય જય કરો. જય 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 કરવાનું મંદિરને. હા જો હા જય જય કરવાનું. હમણાં જવું છે દુકાને અને લગાવી દેવાનું છે મંદિરે. તો બસ આજ માટે આટલું જ છે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને કેમ હોય તો વિડીયો શેર કરી નાખજો. બસ ચાલો બધા આજ માટે આટલું છે. મળશું એક બીજા નેક્સ્ટ બ્લોગમાં.